બુલેટિનની શરૂઆત કરીએ તો કોરોના બાદ હવે મંકી પોક્સથી હાહાકાર મચ્યો છે અને એમપોક્સને લઈ WHO વૈશ્વિક આરોગ્ય કટોકટી પણ જાહેર કરી છે। DRC સહિત 13 આફ્રિકન દેશોમાં એમપોક્સનો કહેર જોવા મળી રહ્યો છે અને આફ્રિકન દેશોમાં મંકી પોક્સના 14,000થી વધુ કેસ નોંધાયા છે તો આફ્રિકન દેશોમાં મંકી પોક્સથી 524થી વધુ લોકોના મોત પણ નિપજ્યા છે। એક વર્ષમાં બીજી વખત મંકી પોક્સને લઈ કટોકટીની સ્થિતિ સર્જાઈ છે। મંકી પોક્સના કહેરથી સાવધાન રહેવા WHOએ સલાહ પણ આપી છે। તો મંકી પોક્સના લક્ષણો પર નજર કરીએ તો તાવ આવવો તેમજ ત્વચા પર ફોલ્લીઓ થવી આ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે તેમજ માથાનો દુખાવો થવો આ ઉપરાંત સ્નાયુઓમાં દુખાવો અથવા તો થાક લાગવો આ તમામ પ્રકારના લક્ષણ મંકી પોક્સમાં જોવા મળતા હોય છે। ગળામાં ખરાશ અને ઉધરસ આવવી આ તમામ લક્ષણો જોવા મળતા હોય છે। ત્યારે મંકી પોક્સથી થતી પરેશાનીઓ કઈ છે અને કઈ આડઅસર જોવા મળી શકે છે તેના પર નજર કરીએ તો આંખમાં દુખાવો થવો આ પ્રમાણેની પરેશાની જોવા મળી શકે છે। શ્વાસ લેવામાં તકલીફ થવી વારંવાર મૂર્છા આવી જવી તેમજ પેશાબ ઓછો થવો જેવી અનેક સમસ્યાઓ જોવા મળી શકે છે। ત્યારે મંકી પોક્સ થયા બાદ હવે શું કરશો અને કયા સાવચેતીના પગલાં રાખી શકો છો તેના પર નજર કરીએ તો 21 દિવસનું આઇસોલેશન કરવું પડશે। 3rd લેયરનું માસ્ક લાગુ કરો અને વારંવાર હાથ ધોવા જોઈએ તેમજ ઘાને કવર કરીને રાખવું જોઈએ તેમજ પીડિત દર્દી દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ। જે પીડિત દર્દીઓ હોય છે તેના દ્વારા જે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ હોય છે તે વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ તેમજ હાથને સાબુ તેમજ હેન્ડવોશ અને સેનિટાઈઝરથી સાફ રાખવા જોઈએ। હાથને વારંવાર સાફ કરતા રહેવું જોઈએ। સાબુ તેમજ સેનિટાઈઝરથી સાફ રાખવા જોઈએ।